સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સ ફેક્ટરીમાંથી ₹30 લાખથી વધુ સોના હીરાના દાગીનાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મોટી સફળતા હાંસલ કરી છે. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દેમાલ જપ્ત કર્યો છે. સુરત શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામેની કાર્યવાહી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. મૈદરપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ ફેક્ટરીમાંથી ₹30 લાખથી વધુ સોના અને હીરાના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ ફેક્ટરીમાંથી કિંમતી દાગીનાની ચોરી થતા વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ફરિયાદ મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારની મદદથી તપાસનો દોર આગળ વધાર્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. સતત મહેનત બાદ પોલીસે ચોરીમાં સંડવાયેલા આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ચોરાયેલા સોના હીરાના દાગીના મોટો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ગુનાની કબૂલાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે પણ દિશામાં પણ તપાસ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ ઝડપી કાર્યવાહીના કારણે જ્વેલર્સ વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી તપાસના કારણે લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાઈ ગયો છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સજીવ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ અંદાજે 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. અત્યારની એ બાબતની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ એની કે આની સાથે આ ગુનામાં કોઈ અન્ય ઇસમ સંડોવાયેલ હતો કે નહીં. પ્રાથમિક પૂછપરછમાં એ પોતે એકલો તો એવું કહે છે, પણ એની પૂછપરછ ચાલુ છે. એના કબજામાંથી 37 લાખનો સોના ચાંદીના દાગીના અને હીરાના અલગ અલગ CVD અને નેચરલ હીરા પણ 700 નંગ જેટલા હીરા પણ મળી આવ્યા છે.